ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9 ઓલરેડી આપણે પૂરું કર્યું. આજના લેક્ચરમાં સ્વાધ્યાય 10 એટલે કે વર્તુળ ઉપર આપણે અભ્યાસ કરીશું. વર્તુળ તો અગાઉ તમે શીખ્યા જ છો, પણ થોડું વધારાનું અહીંયા આપણે પહેલા લેક્ચરમાં જોઈશું. ત્યારબાદ જે તમે અગાઉ ભણેલા ન હોય, આગળના ધોરણમાં 10માની અંદર પણ વર્તુળ રિલેટેડ તમારે અહીંયા જે કંઈ ભણો છો એ જ વસ્તુ 10મામાં પણ આવશે. વ્યાખ્યાઓ એટલા માટે જ અહીંયા લખીને બધી રાખી છે, જે તમને અહીંયા સમજાવીએ છીએ. બધી જ વ્યાખ્યાઓ બાકી બુકની અંદર ખાસ આકૃતિ સાથે લખવાની, દરેકની આકૃતિ અહીંયા હું સમજાવું છું. એ વ્યાખ્યા લખી અને આકૃતિ સાથે લખી અને પાકી કરવી. અગાઉ તમે જોઈ ગયા તો એમ ભૂમિતિમાં દરેક ચેપ્ટરની જે કંઈ થિયરી છે, વ્યાખ્યાઓ હોય, પ્રમેય હોય, થિયરી હોય, એ બધું તમારું જો ક્લિયર હોય તો એ સ્વાધ્યાય ગણવામાં તમને સરળતા રહે. આ બધાનો ઉપયોગ થતો હોય. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ. વર્તુળ. તો સૌ પ્રથમ તો આપણે એ જ જાણીએ કે વર્તુળ એટલે શું. બરાબર? આજના લેક્ચર નંબર 1 ની અંદર તો વર્તુળ એટલે તમને અહીંયા વ્યાખ્યા લખી કે ભાઈ સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આ વર્તુળની વ્યાખ્યા થઈ. આ બ્લેકબોર્ડ છે, માની લઈએ છે કે તમારું એક સમતલ છે, અથવા તો કોઈ અહીંયા હું આકૃતિ એક દોરું, ભાઈ ચોરસ કે લંબચોરસ, આ જે કાંઈ. બરાબર? તો આ એક સમતલ થઈ ગયું. એની અંદર આ રીતે આ બધા જ બિંદુઓનો સમૂહ છે. પણ એ બિંદુઓનો સમૂહ થયો. હવે આ બધા જ બિંદુઓને જો આ રીતે હું જોડી દઈશ તો તમે જુઓ છો કે એક વર્તુળ તૈયાર થઈ જાય. તો વર્તુળ શું છે? તો કે વર્તુળ સમતલના એક નિશ્ચિત બિંદુથી, આ નિશ્ચિત બિંદુ એટલે માનો કે અહીંયા હું વચ્ચે કોઈ એક બિંદુ છું, તો આ બધા જ આ બિંદુઓ આનાથી સરખા અંતરે આવેલા છે. તો નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બે વસ્તુ બરાબર એ વ્યાખ્યાની અંદર યાદ રાખવાની, ગોખવાનું કોઈ નથી. કોઈ એક નિશ્ચિત બિંદુથી, આ નિશ્ચિત બિંદુ, એનાથી મેં નિશ્ચિત અંતર માનો કે આટલું લઈ લીધું, તો આ બધા જ નિશ્ચિત અંતરે આવેલા, બધાનું અંતર સરખું. એને તમે બીજી ભાષામાં ચોક્કસ બિંદુથી ચોક્કસ અંતરે આવેલા એવું પણ કહી શકો. બિંદુઓનો આ જે સમૂહ, અમે પેલા બિંદુ લીધા હતા, આ બધા બિંદુને જોડી દીધા છે એટલે એક વર્તુળ તૈયાર થઈ ગયું છે. બરાબર છે? તો તમારે શું યાદ રાખવાનું? સમતલ, સમતલમાં એક નિશ્ચિત બિંદુ અને નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ. બરાબર છે? આ જે નિશ્ચિત બિંદુ છે, આ નિશ્ચિત બિંદુને જો હું કોઈ નામ માનો કે P આપું છું, તો એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. બરાબર છે? અને આ વર્તુળ પર આવેલા બિંદુ એટલે કે નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતર, આ જે નિશ્ચિત અંતર, માનો કે અહીંયા કોઈ બિંદુ છે, તો આ બિંદુ સુધીનું આ જે નિશ્ચિત અંતર થયું, આ બિંદુને મેં A નામ આપ્યું, તો P થી A એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. તમારે વર્તુળની વ્યાખ્યામાં ફક્ત આટલું જ લખવાનું. વર્તુળ તો સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહ, એને કહેવાય વર્તુળ. આ નિશ્ચિત બિંદુ એટલે તો કે વર્તુળનું કેન્દ્ર. તો એ વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા કે વર્તુળ પરના જો આ બધા જ બિંદુ અહીંયા જે આવેલા છે, આ વર્તુળ પરના બિંદુ, માનો કે B, અહીંયા C, અહીંયા D, અહીંયા E, અહીંયા F, આ બધા વચ્ચે પણ અનંત અસંખ્ય બિંદુઓ હોય છે. બધા વચ્ચે પણ, આ તો આપ્યા. તો આ બધા બિંદુઓ, તો કે વર્તુળ પરના બિંદુથી, આ બધા જ બિંદુથી આ નિશ્ચિત અંતરે આવેલું બિંદુ છે એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. અને આ વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? તો કે વર્તુળના અંદરના ભાગમાં. આવું તમારે યાદ, એના ઉપરથી પ્રશ્ન પૂછાતા હોય. તમને કહેવામાં આવે ખાલી જગ્યા કે ભાઈ વર્તુળના એક નિશ્ચિત બિંદુથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર. તો વર્તુળ નિશ્ચિત બિંદુ એટલે આ વર્તુળ પરના કોઈ પણ બિંદુના માપને ખાલી જગ્યા કહેવાય. તો તમને ખબર હોય છે કે ત્રિજ્યા. તો એ ત્રિજ્યાની વ્યાખ્યા થઈ ગઈ. તો ત્રિજ્યાની વ્યાખ્યા આવડી આ થઈ ગઈ તમારી. બરાબર છે? આ કેન્દ્રના નિશ્ચિત અંતર એટલે કયું અંતર? તો કે કેન્દ્રથી નિશ્ચિત બિંદુ જે છે એને આપણે કેન્દ્ર કહીએ છીએ. તો કેન્દ્રથી
વર્તુળ પરના બિંદુ સુધીનું માપ એટલે વર્તુળની ત્રિજ્યા. અને આ બધી જ ત્રિજ્યાઓના માપ સરખા જ હોય, કારણ કે અંતર બધાનું સરખું. PA કહું, PC કહું, અહીંયાથી PD, અહીંયાથી PE, આ PF, PG, આ બધી જ ત્રિજ્યા PA, PB, PC, PD, PE, PF, PG, આ બધી જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તમારી સાયકલ ની જે ધરી છે, વર્તુળનું કેન્દ્ર છે, ત્યાંથી બધા જ આરા છે, સાયકલના આરા બધા સરખા અંતરે આવેલા હોય. દરેક વ્હીલની અંદર આ રીતે ધરી વચ્ચે હોય એને કેન્દ્ર કહેવાય. સરખા અંતરે આવેલા આરા, તો કેન્દ્રથી એ વ્હીલના આરાના પોઈન્ટ સુધીનું જે માપ થયું, આ બધા સાયકલના પૈડાના આરા, એ વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ કહેવાય. ક્લિયર? તો ફરી વખત, કોઈ નિશ્ચિત બિંદુથી, પણ સમતલ ખાસ યાદ રાખવાનું, સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અને આ નિશ્ચિત અથવા તો ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર અને આ નિશ્ચિત અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહે છે. બરાબર? ત્રિજ્યાની પ્રોપર વ્યાખ્યા આપી હોય તો તમને કીધું એ પ્રમાણે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીનું માપ ને વર્તુળની ત્રિજ્યા કહે છે. ક્લિયર? નંબર 1 પૂરું. નંબર 2 ઉપર વર્તુળની જીવા. તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. જુઓ, વર્તુળ આપણે કીધું એ પ્રમાણે કે આ તમારું વર્તુળ છે. વર્તુળ ઉપરના કોઈ બિંદુ, કોઈ પણ બે બિંદુ, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, માનો કે હું આ બેને પણ જોડું છું તો એ વર્તુળની જીવા જ છે. એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, આ બંનેને જોડું તો પણ આને વર્તુળની જીવા જ કહેવાય. એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, આ બંનેને જોડું છું તો પણ વર્તુળની જીવા જ છે. એક અહીંયા, એક અહીંયા, આ બંનેને જોડું છું તો પણ વર્તુળની જીવા જ છે. એવી રીતે ગમે તેમ ચાલે. અહીંયાથી એક બિંદુ છે, એક બિંદુ અહીંયા છે, હું આ બંનેને જોડું તો પણ વર્તુળની જીવા. એક બિંદુ અહીંયા છે, એક બિંદુ આવડું આ છે, તો આ બંનેને જોડું છું. તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. બરાબર છે? વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને, આ બે બંને બિંદુ થઈ ગયા, આને આમ કરીને આમ જોડી દઉં તો પણ એ વર્તુળની જીવા જ થઈ. આ બે બિંદુઓ છે, આને જોડું તો એ વર્તુળની જીવા જ છે. તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એ વર્તુળની જીવા. બરાબર છે? વધારે આગળ જોઈએ તો વર્તુળનો વ્યાસ. તો લખ્યું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. આ બધું જ વ્યાખ્યાઓ બરાબર કમ્પ્લીટ રાખવાની, એના ઉપરથી ખરા ખોટા વ્યાખ્યાઓ અથવા ખાલી જગ્યા પૂછાતી હોય છે. તમારી પાસે આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્રમાંથી જ, જો આ બધી જીવા તો છે જ, પણ કોઈ પણ બે બિંદુને જોડું તો જીવા, પણ બરાબર જો આ વર્તુળ ઉપરના જ બંને બિંદુ છે, બરાબર કેન્દ્રમાંથી પસાર થાય તો જ એને વ્યાસ કહેવાય. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. અને અસંખ્ય હોય વર્તુળની કેન્દ્રમાંથી તો અસંખ્ય વ્યાસ, કારણ કે કેન્દ્રમાંથી જો આમ ગમે એટલા દોરો એટલે દોરી શકાય. આ રીતે તમે કેન્દ્રમાંથી દોરો, અસંખ્ય વ્યાસ હોય, આ રીતે ચાલુ જ રહેવાનું, એવું નથી. બરાબર છે? એક જ દોરી શકાય એવું ન હોય, કેન્દ્રમાંથી અસંખ્ય વ્યાસ દોરી શકાય. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. બરાબર છે? અને કેન્દ્રમાંથી પસાર થાય છે, આ વર્તુળ છે, આ બરાબર કેન્દ્રમાંથી પસાર થઈ, તો હવે એના પછીની કોઈ પણ જીવા તમે આમ દોરતા જશો તો એ બધી નાની જ થવાની. એનો અર્થ એવો થાય કે વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. જો કેન્દ્રમાંથી પસાર થાય મોટા મોટી, પછી ગમે એમ જીવા દોરશો એ બધી નાની થવાની. તો એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે વર્તુળની મોટામાં મોટી જીવાને ખાલી જગ્યા કહે છે તો વ્યાસ. બરાબર? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને તો પણ વ્યાસ. બરાબર છે? આગળ તમને એમાં લખેલું છે કે વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. અહીંયા લખ્યું જ છે આગળ. બરાબર? તો આ રીતે વ્યાસ છે વર્તુળની મોટા મોટી જીવા છે, કેન્દ્રમાંથી પસાર થાય છે, તે ત્રિજ્યા કરતા બમણી હોય છે. વ્યાસનું માપ ત્રિજ્યા કરતા બમણું હોય છે. કેવી રીતે?
જુઓ આ કેન્દ્રથી આ વર્તુળ સુધીનું માપ, આ કેન્દ્રથી વર્તુળ સુધીનું માપ એટલે ત્રિજ્યા કહેવાય. આ બાજુ સીધું જાવ તો કેન્દ્રથી વર્તુળ સુધીનું માપ એટલે એ પણ ત્રિજ્યા. આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા બે ભેગી થઈ ગઈ એટલે ત્રિજ્યા કરતા બમણું 2r. વ્યાસને કહેવાય ડી, ડાયામીટર ડી ઇઝ ઇક્વલ ટુ 2r અથવા તો 2 ગુણ્યા ત્રિજ્યા વ્યાસ બરાબર આવું તમે લખતા હો છો. તો વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણી હોય છે. તો તમને આવો પ્રશ્ન પણ પૂછી શકાય ઘણી વખત, બરાબર. વ્યાસનું માપ ત્રિજ્યા કરતા બમણું હોય છે, પણ તમને એમ કહેવામાં કે વર્તુળની કોઈ પણ બે જીવા ભેગી કરો તો વ્યાસ થાય, તો વ્યાસ કરતા ત્રિજ્યા અડધી થાય. એનો અર્થ એમ થાય કે વ્યાસ ત્રિજ્યા કરતા બમણો. પણ વર્તુળના કેન્દ્રમાંથી નીકળતી હોય એવી જ બે જીવા જો તમારી આ ત્રિજ્યા ભેગી થાય તો જ એને વ્યાસ કહેવાય. આ ત્રિજ્યા 7ની, આ ત્રિજ્યા 7ની હોય તો આને વ્યાસ ન કહી શકાય, બરાબર. પણ એક જ રેખામાં સીધી આવેલી બે ત્રિજ્યા ભેગી થાય તો જ એને વ્યાસ કહેવાય. તેના ઉપરથી પણ ખાલી જગ્યા પૂછી શકાતી હોય છે. તો વ્યાસની વાત થઈ ગઈ. વ્યાસ એ વર્તુળની જીવાત છે, પરંતુ કેવી? તો કે મોટામાં મોટી જીવા છે, કેન્દ્રમાંથી પસાર થાય છે અને એ ત્રિજ્યા કરતા બમણી હોય છે. ક્લિયર એટલું? નંબર 4 ઉપર જઈએ. વર્તુળનું ચાપ, બરાબર. તો વર્તુળ પરના ચાપની વ્યાખ્યા તમે જુઓ તો તમને શું અહીંયા કીધું છે? વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના ભાગને વર્તુળનું ચાપ કહે છે. તમે રચના દોરતી વખતે વર્તુળનું ચાપ આ રીતે મારતા હો છો. આમ એ વર્તુળની ચાપ એટલે વર્તુળનું આખું વર્તુળ જ છે, પણ એની કઈ જરૂર ન હોય. આમાં આપણે બે ભેગા જ્યાં થાય એને વર્તુળનું ચાપ. માનો કે વર્તુળ ઉપર મેં એક બિંદુ અહીંયા લીધું, એક બિંદુ અહીંયા લીધું, બરાબર. તો આ બે બિંદુ વચ્ચેનો આ જે ભાગ છે, આટલો ભાગ, આ વર્તુળનો જે ભાગ, એને કહેવાય વર્તુળનું ચાપ, બરાબર છે. તો આને વર્તુળનું ચાપ કહેવાય. તો તમે એમ કહેશો જો આને વર્તુળનું ચાપ કહેવાય તો ઉપરનો ભાગ, આ બે બિંદુ તમે નામ આપી દીધું, માનો કે મેં પી અને ક્યુ. તો મારે આ ચાપને કેવું હોય તો ચાપ પી ક્યુ કહેવાય. તો આ વર્તુળ ઉપરના બિંદુનો જ ભાગ કહેવાય, તો એને ચાપ પી ક્યુ જ કહેવાય. તો આને કેવી ચાપ કહેવાય? આ વર્તુળનું બરાબર કેન્દ્ર છે વચ્ચે. પેલા ચાપની વ્યાખ્યા બરાબર સમજી લઈએ કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના ભાગને, તો વર્તુળ પરના આ બે બિંદુઓ છે એ વચ્ચેનો ભાગ એટલે આ, એને વર્તુળનું ચાપ કહેવાય. તો આ પણ બે બિંદુ વચ્ચેનો જ ભાગ છે, તો એને પણ વર્તુળનું ચાપ જ કહેવાય. તો કે જુઓ, આ મોટો ભાગ છે એટલે એને ગુરુ ચાપ કહેવામાં આવે છે. આ નાનો ભાગ છે એટલે એને લઘુ ચાપ કહેવામાં આવે છે, બરાબર છે. તો એ પણ અહીંયા આપણે લખ્યું છે કે આ રીતે વર્તુળના બે ભાગ થાય તો મોટા ભાગ છે એને ગુરુ ચાપ અને નાનો ભાગ છે એને કહેવાય લઘુ ચાપ. પરંતુ માનો કે આ બે બિંદુ બરાબર અહીંયા આવેલા છે પી અને ક્યુ. તમે જોઈ શકો આ વર્તુળનું કેન્દ્ર છે. જો અહીંયાથી બે બિંદુ વચ્ચે તમે આ રેખાખંડ દોરી નાખો છો, આપણે કેન્દ્ર માની લઈએ છીએ અહીંયા જ, તો પણ વર્તુળના બે ભાગ, તો આ વર્તુળ પરનો જ ભાગ કહેવાય ને, તો આ ચાપ જ કહેવાય. આ બાજુ જોવા જાવ તો પણ ચાપ જ કહેવાય. પણ બરાબર વર્તુળના કેન્દ્રમાંથી, એટલે આ બંને બિંદુઓ છે એ કેવા થયા? તો કે વ્યાસના અંત્ય બિંદુ. ઊભો વ્યાસ દોરું, આમ દોરું, ગમે તે રીતે દોરી શકાય. અહીંયાથી દોરીશ તો પણ વાંધો નહીં. અહીંયા બે બિંદુ આવે એ બે સરખા જ ભાગ કરશે. કહેવાનો અર્થ એમ થાય કે જો વર્તુળ ઉપરના બે બિંદુઓ જો વ્યાસના અંત્ય બિંદુઓ હોય, વ્યાસ તમને દોરવામાં ન આવેલો હોય પણ આપણને ખબર હોય કે આ બંને કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ જ છે અને એ બંને વ્યાસના અંત્ય બિંદુ હોય, તો એ વર્તુળના બે સરખા ચાપ થાય. આ બંને ભાગ સરખા, કોઈ નાનો મોટો થતો નથી. અહીંયા આપણી પાસે જો એક આ વર્તુળ લઉં, હું એક બિંદુ અહીંયા લઈશ, એક બિંદુ અહીંયા, તો તમે જોઈ શકો છો કે આ ભાગ છે એ નાનો છે, ઉપરનો ભાગ છે એ મોટો છે. તો અહીંયા તમારી પાસે આ નાનું ચાપ છે એટલે લઘુ ચાપ, ઉપરનું ચાપ છે ને ગુરુ ચાપ, બરાબર. આને ચાપ બતાવવું હોય તો રેખાખંડ બતાવતા એમ ચાપ પી ક્યુ, પણ એની માથે આવી નિશાની આમ ગોળ કરીએ, ચાપની નિશાની આપણે આમ ચાપ મારતા હોય ને એટલે એની ઉપર આનો અર્થ એમ થાય કે ચાપ પી ક્યુ.
જો આ જ ચાપને મારે લઘુ ચાપ, તો આગળ એવું લખવાનું, નાની ચાપ બતાવો, ચાપ PQ લખીએ તો કઈ ચાપ સમજવી ભાઈ? ઉપરની મોટી ચાપ સમજવી કે નીચેની નાની ચાપ? તો આગળ લખવાનું ભાઈ, નાની ચાપ માટે વાત કરીએ છીએ તો શું કહેવાનું? લઘુ ચાપ PQ. મોટી ચાપ માટે વાત કરીએ છીએ તો ગુરુ ચાપ PQ. ઉપર નિશાની આવી રીતે. તો જો બરાબર કેન્દ્રમાંથી, એટલે કે આ P અને Q જો વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો બંને ચાપ સમાન થાય છે. એ પણ આપણે અહીંયા લખ્યું છે કે જો બંને બિંદુઓ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો ત્યારે બંને ચાપ સમાન થાય છે. આ બે ચાપ સરખી, અને બંનેને અર્ધવર્તુળ ચાપ અથવા તો અર્ધવર્તુળ કહેવાય. આ બંને અર્ધવર્તુળ થઈ ગયા. જુઓ, બરાબર. તો આવો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ચાપ અથવા તો વર્તુળ પરના બંને બિંદુઓ છે એ જો વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો તેનાથી બનતી વર્તુળની ચાપ અર્ધવર્તુળ ચાપ અથવા તો અર્ધવર્તુળ કહેવાય છે. ક્લિયર આટલું? તો આ ખાસ ચાપ તમારે લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ. બરાબર છે? ફરી વખત જોઈએ. વર્તુળ પરના બે બિંદુ, બે ચાપ બને. નાનો ભાગ છે એટલે લઘુ ચાપ, મોટો ભાગ છે તો ગુરુ ચાપ, અને બરાબર વ્યાસના અંત્ય બિંદુ હોય એવી ચાપ હોય તો એ થઈ જાય છે અર્ધવર્તુળ ચાપ. ક્લિયર આટલું? આ થઈ ગઈ ચાપની વાત. હવે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. બોર્ડ એક આપણું સમતલ જ છે, અથવા મેં કીધું એ પ્રમાણે કે અહીંયા હું આ રીતે ચોરસ અથવા લંબચોરસ દોરી લઉં તો એ આપણું સમતલ થઈ ગયું કહેવાય. આની અંદર હું વર્તુળ દોરું છું. તો તમને શું કીધું છે કે આ સમતલનું વર્તુળ કેટલા ભાગમાં વિભાજન કરે? તો ટોટલ લખ્યું છે કે વર્તુળ જે સમતલમાં આવેલું છે, ત્યારે વર્તુળ આપણું સમતલ આવડું આ જે ચોરસ છે એમાં આવેલું છે, તો એના વિભાજન કેટલા ભાગમાં? તો કે 3 ભાગમાં. કયા કયા 3 ભાગ? તો કે એક જુઓ, આ સમતલનો ભાગ, એક આ સમતલની બહારનો, એને એક આ વર્તુળ પોતે છે. વર્તુળ પોતે જ એટલે વર્તુળની ઉપર. હું એમ કહું ભાઈ અહીંયા બિંદુ આવેલું છે કોઈ, અહીંયા P, અહીંયા Q, પછી અહીંયા R, અહીંયા S, અહીંયા T, અહીંયા U. તો આ બિંદુ ઉપરથી વધારે ખબર પડે. તો આ વર્તુળ છે, સમતલ છે, એ વર્તુળના 3 ભાગમાં વિભાજન કરે છે. તો વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. તો વર્તુળ દ્વારા સમતલનું 3 ભાગમાં વિભાજન થાય. કયા કયા? તો એક અંદરનો ભાગ, અહીંયા લખ્યું પેલો કે વર્તુળની અંદરનો ભાગ, વર્તુળ પોતે જ, અને એક વર્તુળની બહારનો ભાગ. તો તમે જુઓ, અહીંયા આપણી પાસે આ વર્તુળ પોતે જ એટલે વર્તુળની ઉપર જે બિંદુ આવેલા છે P અને Q, એ વર્તુળ ઉપર જ આવેલા છે. R અને S આ સમતલમાં હું લઉં છું. આપણે સમતલ બોર્ડને નથી લેતા એટલે આપણે અહીંયા જ જોઈશું. અને અંદર કોઈ બિંદુ આપું, S અહીંયા છે આપણી પાસે, T અને U લઈએ. તો આ વર્તુળની અંદરનો ભાગ, તો કે T અને U બિંદુ ક્યાં? તો કે વર્તુળના અંદરના ભાગમાં આવેલા છે. P અને Q તો કે વર્તુળ ઉપર જ, અને R અને S તો વર્તુળની બહારના ભાગમાં આવેલા છે. તો આ રીતે 3 ભાગમાં વિભાજન થાય છે. કયા 3? તો કે વર્તુળની અંદરનો ભાગ, વર્તુળ એટલે વર્તુળ ઉપર આવેલા હોય બિંદુ એના માટે, અને એક વર્તુળની બહારનો ભાગ. બરાબર છે? તો 5 મુદ્દાઓ વિશે આપણે સમજ્યા. બરાબર પાકી બુકમાં લખી અને એકદમ ક્લિયર કરી લેવા, પાકા કરી લેવા. આગળના લેક્ચરની અંદર બીજા મુદ્દાઓ વિશે અભ્યાસ કરીશું. બરાબર છે? એટલે ખાસ આ નોટ ડાઉન થઈ જવું જોઈએ અને એકદમ પાકું થઈ જવું જોઈએ. ઓકે? આભાર.